हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां छो अने हुं पण मजामां छुं। स्वागत छे मारी चेनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स, हूँ छे ने हवे बधुं काम पूरुं करीने अहींया शांतिथी बेठी छुं। छाए खाटलो अहींया वारी दीधो छे अने अंदर तमने हूँ बतावुं बधुं बधुं छे ने लीपी दीधुं छे अंदर। तो फ्रेंड्स, अहींया छे ने बधुं छे ने आखा घर में लीपन करी दीधुं छे। अर्धुं सांजे कर्युं हतुं ने अर्धुं छे ने अत्यारे करी दीधुं छे। मैं नथी लीप्युं पण अहींया बाजुमां छे ने ए मने लीपी आल्युं छे। तो बधुं मस्त एवुं लीपन थई गयुं छे। तमने हुं बताडुं कम्प्लीट। तो फ्रेंड्स, पाछळनुं बधुं छे ने सांजे लीप्युं हतुं कम्प्लीट अने अत्यारे आ लीपी दीधुं छे सवार में। हवे छे ने थोडुं अमथुं रह्युं छे, बाकी तो बधुं मस्त एवुं छे ने लीपाई गयुं छे। एटले मस्त एवुं लागे। बधुं लीपण थई जाय ने तो सारुं एवुं देखाय। तो फ्रेंड्स, अहींया छे ने हुं रांधी पण लीधुं छे मकाईनो रोटलो अने डूंगरी बटाकानुं शाक रांधीने अने अहींया छे ने हुं ढांकीने राख्युं छे। भूख लागे ने तो पछी खाऊं, पण आ थोडुं थोडुं हजू लीલું छे। पण हुं अहींया बेनुं रांध्युं ने तो केवुं थई गयुं। ए सांजे लीप्युं हतुं आ बधुं अत्तारमां। अने पेली साइड खून्नामां मैं छे ने मंदिर बनाव्युं छे नानुं अमथुं, पण मस्त छे। नानुं अमथुं पूठानुं बनाव्युं अने मारा माटे छे ने मोटा मंदिर जेवुं छे। केम के छे ने भले मंदिर गमे एटलुं पण भगवान मोटा कहेवाय। तो बहारनुं वातावरण पण केवुं तड़को छे बरोबरनो। अने अहींया हुं खाटલું वार्યું છે। तो हवे अहींया छे ने बेहुं हुं शांतिथी। पाછી बहार आवती रही अने छे ने संजू तो काम पर छे એટલે હું એકલી છું। અને આજે મહેમાન પણ આવવાના છે, પણ સાંજે આવશે, અત્યારે નહીં। અને હવે છે ને પાણી ચાલે છે એટલે મારે એક જોડી સંજુના કપડાં ધોવાના છે ને તો ધોઈ દઉં। તો ફ્રેન્ડ્સ, આટલા કપડાં છે, ધોઈ લાવું પછી તો પાણી ચાલે ને ત્યાં સુધી બધું કામ થઈ જાય ને એટલે સારું, એટલે ધોઈ લઉં હવે। તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સંજુનો પણ ફોન આવ્યો હતો। તો સંજુ પણ છે ને આજે હું એને ટિફિન નહીં બનાવી આપ્યું, કેમ કે ડુંગળી બટાકા હતું, બીજું કંઈ હતું નહીં। તો સંજુ કહે કે ચાલશે આજનો દિવસ હું નાસ્તો કરી લઈશ, કેમ કે બજારમાં ને એટલે ત્યાં બધું નાસ્તા ને બધું મળી જાય, એટલે કે આજનો દિવસ નહીં બનાવીશ એમ। તો શાકભાજી કંઈ હતું નહીં એટલે પછી સંજુ જતો રહ્યો અને મોડા મેં ડુંગળી બટાકાનું શાક ને રોટલો બનાવ્યો હતો। તો અત્યારે છે ને સંજુ નાસ્તો કરવા ગયો તો ફોન આવ્યો। તો હવે 12 વાગી ગયા છે, 12:30 થવાયા। તો હું પણ થોડુંક ખાઈ જ લઉં હવે। ડુંગળી બટાકાનું શાક અને રોટલો છે તો હાલો ફ્રેન્ડ્સ, હવે જમી લઉં। તારે છે ને સાંજ પડી ગઈ અને મેં નાહી લીધું અને આ સાઈડ હવે રાંધવાનું ચાલે છે મારે। ભાત બને છે, ચૂલા ઉપર છે હજી, અને હજી અંધારું થઈ ગયું છે, હજી સંજુ આવ્યો નથી। બહાર તમને હું બતાડું અંધારું। ફ્રેન્ડ્સ, આટલું ઝાંખ થઈ ગઈ છે હવે, હજુ સંજુ આવ્યો નથી પણ આવે છે। ફોન આવ્યો તો પણ બધું સામાન ને એવું લેવાનું હતું એટલે વાર લાગે। અને આ બાજુ હું છે ને દાળ ભાત બનાવું છું, એટલે ભાત બને છે ચૂલા ઉપર। અને અત્યારે અમારે લાઇટ આવી જાય એટલે લાઇટ પણ આવી ગઈ છે, તો એવું બધું છે। તો જલ્દી રાંધી લો હવે। તો ફ્રેન્ડ્સ, સાંજે પછી વધારે મોડું થઈ ગયું હતું અને પછી મેં કહેતી હતી મહેમાન આવવાના છે, તો પછી સાંજે મોડા અમારે મહેમાન આવ્યા હતા રાતના। સુશીલાબેન એ દાવાના હતા। પછી એકવાર ખબર મેં બ્લોગ બનાવેલો, એમાં કંઈક કીધેલું ને, કંઈક મતલબી માણસ એવું કંઈક બ્લોગ બનાવેલો ને, એવું ટાઇટલ હતું। એમાં કહેતા હતા તમે જોડે રહેતેલા, અમને તો નથી કહેતા ને, તો અમને કંઈ નહીં, અમારે તો સારી રીતના છે। એવું કંઈ નહીં, અમારે તો સારી રીતના છે। આજે બીજો દિવસ છે, સાંજે મોડા આવ્યા હતા એટલે કંઈ બ્લોગ બનાવ્યો નહીં। હા, અને જૂના જે જોતા હશે ને એમને ખબર હશે કે કોણ છે, નવા હશે ને એમને નહીં ખબર, પણ જે હા પેલા વિડીયો જોતા હશે ને એમને ખબર હશે કે કોણ મહેમાન છે એની। કેમ કે અમે 1 વર્ષ પહેલા જોડે રહેતેલા, એટલે પાછું નવા બધા હોય, એમને નહીં ખબર હોય, જૂના બ્લોગ જોવે તો ખબર પડી જાય।
તો સુશીલાબેન અલ્કેશભાઈ મહેમાન આવ્યા હતા અને સંજુ ને અલ્કેશભાઈ લાકડા લેવા ગયા છે નહીં. હવે લાકડા લઈને આવે તો તમને બતાવું, હજુ ખબર નહીં કેટલા કર્યા હોય. અને રાંધવાનું ને એવું બધું હવે કરીએ, કેમ કે બપોર થવાયા છે તો રાંધી લઈએ. કંઈક વધારે નહીં પણ થોડું ઘણું રાંધીને ખવડાવીએ. થઈ ગયું ને તે પછી ભેગા થયા ને એટલે થોડુંક ઓલું થાય નહીં રેખાવે. અને ક્યારનું એમ થતું હતું કે ભેગા થઈએ કે આવી જાય, પણ અમારે એવું કામ હતું ને એમને તે એ નહોતા ઘરે અને અમારે તાર આવ્યા એટલે તારમાં કીધું. અને આપણે આ જ સિઝનમાં પછી બધા અલગથી લાગે. આટલો ઉનાળો આ સિઝન હતી ને ત્યારે જ અમે અહીંયા આવતા રહ્યા, પછી એમના ઘરે જતા રહ્યા, એવું બધું. ત્યારથી અમે અત્યારે મળીએ છીએ 1 વર્ષ પછી. તો એવી રીતના ફોન પર તો વાત થતી હોય, પણ હવે આવી ગયા છે મહેમાન અને આવતા રહેશે. હવે આવતું રહેવું પડશે. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બાજુ ભજીયા બને છે, આ બાજુ બધા ખાવા બેસી ગયા છે હવે શાંતિથી. હા, આ શાક છે ચોરીનું, આ ભજીયા ને એવું મઠ્ઠો છે નહીં. શ્રીખંડ નહીં લાયા પણ એ લાયા તો બધા બેસી ગયા છે. અને આ બાજુ હું છે ને પૂરી ને ભજીયા ને એવું બધું બનાવું છું. આમ તો બની જ જશે પણ હવે ખાતા થાય ને ગરમા ગરમ બને. ખાવાનું ચાલુ કરી દીધું અમે. પુરાની યાદ તાજી કરી લઈએ ને. પહેલા આપણે બધા એમ રીતે લાગતા બધું બનાવીને ખાતી લા, એકલા પડ્યા ને તાનું કશું ખાધું નહીં. આવું એમ બીજા એમ ખાઈ લઈએ કંઈક, પણ એમ કે બનાવીને આવી રીતના નહીં ખાધું એમ. અમાર ફેમિલીની હોય પછી એકલા બનાવીને ખાવા થાય, એટલે કોઈ ખાવા તો પછી ખાવા થાય ને. તો હેંડો હવે ખાઈ લો તમે, મેં આવું હવે ખાવા. સંજુ ને અલ્કેશભાઈ લાકડા લેવા ગયા હતા ને, તો હવે એક સવારમાં લાયા હતા ભારો ને થોડુંક પેલું લાકડું, અને અત્યારે લાયા પાછા એક ના ભારો ને એક જાડું લાકડું છે પેલી બાજુ પડ્યું છે. તો લાકડા લઈને હવે છે ને, તો લાકડા લઈ આપ્યા ને હવે છે ને એ લોકો નીકળી ગયા છે. અને સંજુ મૂકવા માટે ગયો છે અમને, પણ છે ને જતા થોડુંક જતા હતા ને એટલે પછી બ્લોગ પણ નહીં બનાવ્યો. તો હવે જતા રહ્યા સાંજના. એમને અત્યારે બસમાં બેસવાનું છે ને તો નીકળી ગયા છે. સંજુ અત્યારે અહીંયા રિક્ષામાં બેસાડીને હવે આવશે રસ્તે. અને અત્યારે છે ને સાંજ પણ થવા દઈ છે હવે. પ્લસ અત્યારે સંજુ અંધારો પડી આવી રહ્યો છે, આવીને થોડુંક આરામ કરે છે. હવે હું છે ને નાહવા માટે જો પાણી પણ ગરમ થઈ ગયું છે, ધુમાડો થાય મચ્છર જતા રહે ને એટલા માટે. તો હવે મહેમાન જતા રહ્યા, મળી ગયું તું સંજુ. દીકો પંખો ચાલુ કરે છે, ગરમી થાય એટલે પંખો ચાલુ કરે છે. ધુમાડો દાવાનો છે તે સારું, મચ્છર જતા રહે ને. ધુમાડો કરને તો પંખો ચાલુ કરી દીધો મસ્ત એવો. અને હું નાહી આવું ત્યાં સુધી સંજુ થોડુંક આરામ કરી લે ને પછી સંજુ નાહી લેશે. તો હવે છે ને પાછું કોઈક આવીને પાછું જતું રહે ને તો એકદમ છે ને સૂનું થઈ જાય. અમુકને પાછું બ્લોગમાં પણ નથી લેતા. હું એકલી હોય ને ત્યારે આવીને પાછા જતા રહીને એવું બધું થાય. એટલે આમને તો અમે પહેલાં પણ બ્લોગમાં લીધા હતા ને એમ, એટલે તમને કીધું. બાકી અમુક તો આવીને પાછા તૈયારીમાં જતા રહ્યા, રાત રોકાઈને પાછા ગયા છે. એટલે આવીને પાછા જતા રહે ને તો એકદમ છે ને ખાલી લાગે, સૂનું. બાકી બધા બહેન વાતચીત ને બધું કરતા હોય ને એટલે થોડું સારું લાગે. બાકી તો એકલું લાગે નહીં સમજે. તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે છે ને પાછા આવવાના છે થોડાક સમય પછી. તો હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.